તો સુરતના કાપોદ્રામાં બનાવટી લીપ બામનું વેચાણ થતું ઝડપાયું છે। લીપ બામના બનાવટી જથ્થા સાથે 2 આરોપી ઝડપાયા છે। તો લોકોના આરોગ્ય સાથે ચેડા થતા બ્રાન્ડેડ કંપની ઝડપાઈ છે। અધિકારીઓને જોડે રાખી પોલીસે રેડ કરી હતી। પોલીસે નકલી લીપ બામ સહિત 1.57 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ચીકુવાડી ખાતેથી આ જથ્થો લાવવામાં આવ્યો હતો, ત્યારે સુરતના કાપોદ્રાથી બ્રાન્ડેડ કંપનીના નામે નકલી લીપ બામના જથ્થા સાથે 2 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। બંને આરોપીની ધરપકડ કરી પોલીસે નકલી લીપ બામ સહિત 1.57 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। ત્યારે સ્થાનિક પોલીસે બ્રાન્ડેડ કંપનીના અધિકારીને સાથે રાખી કાપોદ્રા વિસ્તારના એક મકાનમાં રેડ કરી હતી। ઝડપાયેલા આરોપીઓએ પૂછપરછમાં ચીકુવાડી ખાતેથી જથ્થો લાવ્યો હોવાની કબૂલાત કરી હતી અને બંને આરોપીઓ વિરુદ્ધ કાપોદ્રા પોલીસે કોપીરાઇટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। प्राइवेट लिमिटेड कंपनी ऑथोराइज व्यक्ति द्वारा नियमानुसार मंजूरी लई અને તે અંગેનો પોલીસ બંદોબસ્ત કાપોદ્રા પોલીસ સ્ટેશન પાસે માંગતા અને કાપોદ્રા પોલીસ સ્ટેશનને એવી હકીકતની જાણ કરેલ કે તેઓના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીએસએનએલ ઓફિસ પાછળ સાદર રોડ પર સર્વોપરી સોસાયટીમાં કેટલાક વ્યક્તિઓ નિવિયા કંપનીની અલગ અલગ બ્રાન્ડની વસ્તુઓ ડુપ્લિકેટ માર્કા હેઠળ વેચાણ કરી રહ્યું છે। જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા બંદોબસ્ત આપવામાં આવેલ અને અલગ અલગ નિવિયા કંપનીની બોટલોનો 790 કુલ કિંમત રૂપિયા 1,57,210 નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને કોપીરાઇટ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આ ગુના અન્વયે 2 આરોપી વિપુલ નરોત્તમભાઈ કાછડિયા તથા પૂર્વીશ ગોરધનભાઈ સુજીતરાવની કાયદેસરની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ પીએસઆઈ શ્રી એલ પંડ્યા કાપોદ્રા પોલીસ સ્ટેશન